ભાઈ અમારા બેસવાનો ના તો બોલા બોલા પાછા પાડ દઉં. તું તો છોકરો કહેતો હતો કે ના ગણપતિ પધરાવા જવું પડશે કે ના તો ગણપતિ પધરાઈ આવીએ. અમુક છોકરા કે છે બધું ગોમના તળાવ જવું છે તો પેલા શું કે છે જો ક્યારે ખરું તાન ભાઈ આ પાવડો મેલી તમે ઘેર દઉં તા બરોબર. ના હોય તો પૂછું છોકરાને એટલે ચો જવું છે આપણે તો અમુક જો ક્યારે ખરું તાને ના હોય તો આ પછી આવી શાંતિ ત્યાં ખેતરમાં સારવાર લઈએ. પહેલાં ના હોય તો આ ગણપતિને તો પધરાઈ આવીએ. એટલે કાળિયા શું કરીશ કે હું બેઠું અને આપણે કહું જવા નહીં આપણું ઓય પેલા ગણપતિ પધરાવા ઓવા ગણેશ ચતુર્થી તો પટી ગઈ આપણે હવે પતી છોકરા આપણે તો ઓય તળાવ જી આવ્યું કે ના આપણે તો સપ્તે સજા નહીં તળાવમાં તો ગટરનું પાણી આવવાનું વરસાદનું એવા ના નખો ગણપતિ. હા તારી વાત તો સાચી છે બરોબર. હા તેના હવે સપ્તેશ્વર જીએ હવે આપણે સપ્તેશ્વર જતા આવીએ. હા તે ડુસી બોલા ડુસે એ ડુસે ના તો ભાઈ તૈયારી કરો તો આપણો બાપા ના તો પધરાઈ આવીએ. પધરા જવું ઓ પધરા જવું પડશે કે હા તે હવા પૂરો થયો હા તને જતાઈએ ઓ તે સપ્તેશ્વર કે કાઢી સપ્તેશ્વર જીએ ના હોય તો હા સપ્તેશ્વર જઈએ તા તે કાઢ્યા હવ અમો તો આપણે કોઈ બીજું લાવવાનું નહીં કર બીજું તો ઢોલની જરૂર પડશે. ઢોલ લાવવાનો છે આપણે નો લાવવું પડશે. લાવવું જ પડશે કે હા કશો તો આટલું બધું મહિમા કર્યો છે આપણો ગણપતિ દાદાનો તે ઢોલે લાવીએ. ઢોલ લાવવા હું જાય હવ લીટા ભેગો હળકો તો કરવો જ પડે કે બસ સ્વાદ ધ્યાન પણ ઢોલ લેતા આવો. હા હા તે ઢોલે લાવો મુગલા કરશે ને ના બોલાવતો આવું. હા હેડો તા. હો હા હું બે આવું. હા હા વધે હોતા લાતા પેલા કરશન ને બોલી આવું તે કરશન ને ઘેર છે કે બોલા હેતમ તો થોડું તમે કરશન ને ઘેર હોય તો કરશન ને લઈ પછી ના હોય તો ગણપતિ પધરાઈ આવું જઈ. અરે કરશન શું કરીશું ભાઈ એટલે ઢોલ લેતો હોય ચાલો તાર ઓ ઢોલ લેતો હોય આપણે પેલા ગણપતિ પધરાવા તે તું આવું છું કે હા ત્યાં ઢોલ લાવ્યો છું કે બરોબર જાવ કે જેમ સમજીને આલ્યું તું કે એમ લઈ લેજે બરોબર કે હા તો લે હેરતા કરશન ત્યાં બાપાનો મહિમા કેટલો ધબલો નહીં સાચી વાત હું તો 10 દાડા ચો જતા રહે ખબર ના પડી બરોબર. બરોબર ના બાપાની મેરથી આપણા 10 દાડા પૂરા થઈ જાય સુખ શાંતિ બાપાનો તહેવાર પટી ગયો કારણ 12 મહિનાનો તહેવાર આવો તો બાપાનો ઉજવીએ તો મજા આવી ગયો. આવું લઈને આવો. હો લઈને આવ્યો બરોબર કે હા બરોબર. ના તૈયારી કરો પછી હા ના તો પેલા ગણપતિનું સોલો બોલો કરી દે બરોબર પછી આપણે નીકળીએ અમુતા હા. ના તો પેલા ચમનને બોલાવવું પડશે કે ઓવા બોલાતા ના તો ચમન તું બોલાવતો હોય બરોબર હા તો હું ઓ બોલાવતા બોલાવતો હોય તો હું બેહું હું તૈયારી કરી દઉં હો. એ હારું હા. હું બોલાઈને આવું. હા બોલે ને એ હા ગણપતિ પધરા જાણશે તે હું ચમનભાઈ બોલાઈને આવું. એટલી ઘણા બધું ઘેર તો તૈયાર કરી દે એટલી ઘણા હું બોલાવતા આવું ચમનભાઈ. લે ચમનભાઈ હા બોલો શું કરો? આ ઘર બનાવતે ભરદો અહીંયા વોચ કરું એવું છે? ઓવા હા હું કોઈ કામ હતું ફોર્મ જ હતું કે આપણે ગણપતિ પધરા જવાનું હતું તે તમારું ફોર્મ છે હેડો. સગન તરામાં સપ્તેશ્વર સપ્તેશ્વર તળાવમાં જવાતું હોય યાર ઈ સાચી ગટરનું વાત પાણી હો તરામાં તો ના જવાય સપ્તેશ્વર જઈએ હોય. હવે હેડો હેડો. પપ્પા આવો ગાડી આવ્યો. હો લેતા આવ્યો ચમનભાઈ. હા હા ચમનભાઈ આવો 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 બે બેહલા. લ્યો ચમનભાઈ લ્યો હોય ચમન તાપે સપ્ટેમ્બર જવા છે તું આવું છે કે અરે હું સપ્તેશ્વર તો નહીં આવતો પણ આટલા ઊંધી મેકી જાઉં હા તો ગમલો તો બહુથી આવું છે કે હવ મારા ફોની વાળા નકાવત ના ના કશું હોતો નહીં હો. હા આ આવ્યો એ મહત્વનું છે. હા લેવાનો તાર કરશન હા તું ના આવતો વાજ ઉપર લોન લઈને તારો તો છે ના તો લેવાનો તાર મૂર્તિ લઈ લ્યો. બોલો ગણપતિ દાદાની જય લેવાનો તાર જય. હરિયા હા જમ
તપી તપી થોડી નાખજે વધારે નહીં બધા ઉપર થોડી નાખજે કે હો હા કરશન ગોળ વગર ના આવતો કાઢિયા હા આપણે સપ્તેશ્વર તો આવી ગયા બરોબર કે હા બરોબર ત્યાં પથરા બધું છે નદીમાં જોતો ખરો હવે વાત સાચી છે શો તો મસ્ત આમ તાને તે ના હોય તો આ બધા પોણી રહ્યું ને હા ઈકમ પથરાઈ આપણો તો હો બાપા આપણે પધરાઈ દઈએ હેડો જોશે? આટલે પાણી મસ્ત બરોબર છે કે હો પધરાઈ દે કાઢિયા હા તું નાચી લ્યો તાને હે નાચી લે વગર દોશે ના હોય તો વૈકન આ પોણી સારું છે કે ચોખ્ખું જો ઓહો તે ના હોય તો વાય વિસર્જન કરી નાખીએ હો આટલે જ તો ના હોય તો બાપાને થોડી વાર પૂજા કરી નાખીએ હો તો પછી વિસર્જન કરીએ શાંતિથી હો બરોબર કે હો બરોબર સારું સારું હો કરશે બંધ કર ભાઈ બંગા એટલે બેહી નું પૂજા કરી નાખીએ હો બરોબર કે બરોબર તો પછી શાંતિથી આપણે ના હોય તો બેહો ભાઈ કરશે આમ વગાડવું નહીં બેહો તું બે બાપાને હારી અરજી કરો બરોબર કે બરોબર તે કે બાપાને કીએ ઊન તો પૈસા નતા બરોબર કે બરોબર તે માજીને લાવી તો કે તમારો અવસર કર્યો છે અમે તે પોર આવતા વળી કે અમારી હારી હરખે લાવશો તમે જાતે ખર્ચો કરી તો બાપા તમારો મોટો મહિમા ઉજવશું કરશન તે તમે કોઈ કયો બાપાને તે તમારા ઢોલમાં હારી હરખે બારે બારે મહિના ઢોલ વગાડવાનું રહે એવું કયો બાપાને અને પોર તો મૂર્તિ મોટી દઈ લાવી આવે મોટી લાવી છે કે હો મોટી મોટી તાન મોટી લાવીએ બાપાને એવી પ્રાર્થના કરો કે પૈસા એ આપણો જો કે આ વિઘ્ન હરતા કહેવાય ગણપતિ દાદા ખબર છે કે સાચી છે આપણો કોઈ વિઘ્ન આવતું હોય ને હા તો બાપા લઈ લઈએ આપણા ઉપરથી હા એટલે બાપાનો અવસર તો આપણે કરવો જ પડે ઓહો ખાવા પડ્યું છે ઓહો તાનું પછી તે કાઢિયા હા, બોલો. ચોખા પાણી આમ બાપાને શાંતિથી પધરાઈ દે બરોબર કે એવું છે ગણેશ શ્રી ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા શ્રી ગણેશ શ્રી ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા બોલો ગણપતિ દાદાની જય હા આ બાપાની આરતી તો થઈ જાય બરોબર કે હો તમે પધરાઈ દેવું છે કે હો પધરાવી દઈએ તાને થોડું નાચવું હોય તો નાચીએ લ્યો બાપાનો બે તાલી પાડી લ્યો છેલ્લી વાકની નાચી લઈએ તાન બાપા હવે નાચી લ્યો તાન અને ઢોલ હું વગાડું આજે તું વગાડ હેડ ને અને કરશન ને નચાડો નાચી હો નહીં કરશે આવ્યા નાચશે તું શું ઉભી રહે તાન લાવો ઢોલ આલો મને હું વગાડું તમે બરોબર. નાચો થોડું નાચી લે ને આવે તો હો હા વગાડ હે ફટાફટ હા વગાડું નાચો યાર વગાડ. કરિયા આ ઢોલ એક બાજુ મિલ દે બાપા મૂર્તિ હાથની મિલ દે તાર ચપ્પલ કાઢવા પડે ને ઓવો ચંપા કાઢી હાથની નાકામાં જ મિલ દે તો કોની વધારે છે
તો બોલો ગણપતિ દાદાની જય. આટલા જ ને બાબા ઓ એટલે મેં લે હાચવી બસ મેં લે હાચવીને આવતું રહે. જય ગણપતિ દાદા. કારિયા હવ આ આપણો જે મિત્રો જોવું છે અને આપણે બે શબ્દો કહેવા પડશે કે કે આ પછી કહી દો કીધી તમે હા તે હું કહી દઉં બરોબર. હા કહી દે તો આપણે કહી દઈએ કે મિત્રો જો આ બાપા ગણપતિની આપણે 8-10 દાડા સેવા કરી ના વિસર્જન કર્યું છે બરોબર. તો આ વિઘ્ન દાતા કહેવાય. આપણા ઉપર કોઈ વિઘ્ન આવતું હોય ને તો ગણપતિ દાદા લઈ લી. એટલે અમે પ્રાર્થના કરીએ છીએ ગણપતિ દાદાને કહીએ કે તમારા ઉપર કોઈ વિઘ્ન કે કોઈ સંકટ આવતું હોય ને તો બાપા વિવાણા ઉપર હરી લી તો તમારી રક્ષા કર્યું બરોબર કે. હા બરોબર અને ના હોય તો કે અમારા વિડીયો ગમ્યો હોય ને તમને તો લાઈક શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ તો કરો કીએ. હા તો આવા વિડીયો બનાવીએ અમે. બનાવતા રહેજો બોલો ગણપતિ દાદાને જય